પછી ગામે ગામ બંધારણ કર્યું, ગોળ વાઇઝ કર્યું, ઘણાએ સારી રીતે પાળ્યું પણ છે અને એક જ બંધારણ આખા સમાજમાં રહે, સમાજના હિતમાં છે. સમાજના ઘણા સમયથી આપણા રીત રિવાજો માટે ચર્ચાઓ ચાલતી હતી અને જિલ્લાના તમામ આગેવાનોની પણ આ ઈચ્છા છે. દરેક રબારી સમાજના ગામે ગામના આગેવાનોને મારી વિનંતી છે. સમાચારોમાં આગળ વાત કરીએ કે ગુજરાતના અલગ અલગ જે સમાજો છે એ પોતાનું એક બંધારણ તૈયાર કરી રહ્યા છે. સમાજના મધ્યમ વર્ગથી લઈ અને ગરીબ લોકોને અગવડતા ના પડે અને આજે મોંઘવારીની અંદર પણ તેઓ પોતાનું ભરણ પોષણ, પોતાના કાર્યક્રમો, પોતાના જે લગ્ન હોય પરિવારમાં તે સારી રીતે કરી શકે તેની રીતે એટલા માટે હવે ઠાકોર સમાજ બાદ રબારી સમાજ દ્વારા નવા બંધારણની છે તે તૈયારી શરૂ કરી. સામાજિક સુધારાઓ અને રચના બંધારણની અંદર કરવાને લઈ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી. તમામ ગોળનું એક સંયુક્ત બંધારણ બનશે તેવી વાત પણ ગોવા રબારીએ કરી. સાથે જ બનાસકાંઠા, વાવ, થરાદના આગેવાનોને પણ આ જે વાત છે તેને લઈ તેઓએ અપીલ કરી છે. બંધારણમાં સુધારા વધારા કરવાની આ માંગ છે તે સમાજની વચ્ચે મૂકવામાં આવી. સમાજના લોકોના સૂચનો પણ આ બંધારણની અંદર લેવામાં આવશે આવી વાત પણ ગોવા રબારીએ કરી છે. ત્યારે શિક્ષણ તરફ સમાજ આગળ વધે તે દિશામાં પણ કામ કરવામાં આવશે. સાથે દરેક વર્ગના અભિપ્રાયને આ જે બંધારણ છે તેની અંદર સ્થાન આપવામાં આવશે આવી વાત પણ ગોવા રબારીએ કરી. અને ટૂંક જ સમયની અંદર નવું બંધારણ છે તે હવે રબારી સમાજનું પણ જાહેર થશે આવી વાત પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કરી છે. જે રીતના અલગ અલગ સમાજો એ પોતાનું અત્યારે બંધારણ બનાવી રહ્યા છે, આ બંધારણની અંદર સમાજના અંદર ચાલતા જે કુરિવાજો હોય, અમુક એવી પ્રથાઓ હોય તે તમામને લઈ એક બંધારણ બનાવવામાં આવે છે. થોડા દિવસ પહેલા પણ ઠાકોર સમાજે જે બંધારણની રચના કરી 16 જેટલા મુદ્દાઓને એ બંધારણની અંદર આવરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે બનાસકાંઠા, વાવ, થરાદના જે વિસ્તારો છે તેના જે રબારી સમાજના આગેવાનો છે તેને ગોવા રબારીએ એક અપીલ કરી છે અને નવા બંધારણની રચનાને લઈ શું કહ્યું ગોવાભાઈ રબારીએ આવો તે પણ જોઈએ. રબારી સમાજને રામ રામ. સમાજના ઘણા સમયથી આપણા રીત રિવાજો માટે ચર્ચાઓ ચાલતી હતી. બધા આગેવાનોની પણ ઈચ્છા હતી કે આપણું સમાજ લેવલનું એક જ બંધારણ થાય. આપણે અગાઉ પણ બંધારણ કર્યું હતું, એમાંથી કંઈક અંશે પાળ્યું, કંઈક અંશે ન પળાયું. પછી ગામે ગામ બંધારણ કર્યું, ગોળ વાઇઝ કર્યું, ઘણાએ સારી રીતે પાળ્યું પણ છે. પરંતુ હવે જ્યારે આ સમયની માંગ છે કે બધાની એકતા અને એક જ બંધારણ હોય તો સમાજના હિત માટે ઘણું સારું છે. અને જિલ્લાના તમામ આગેવાનોની પણ આ ઈચ્છા છે કે આવું થવું જોઈએ. બનાસકાંઠા જિલ્લો અને વાવ, થરાદ જિલ્લો દરેક રબારી સમાજના ગામે ગામના આગેવાનોને મારી વિનંતી છે આપ આપણા ગામે ગામ એકતા કરો અને આપણા સૂચનો લો. કેવી રીતે બંધારણ એકતા કરવી એ બધું જ તમે ગામે ગામ, તાલુકા વાઇઝ બધું મેળવી અને થોડા દિવસ પછી સામૂહિક બંને જિલ્લાનો એક સંમેલન બોલાવી અને એની અંદર આપણા જે આ બધામાંથી સૂચનોના મુદ્દા બનાવી અને એક જ બંધારણ આખા સમાજમાં રહે, સમાજના હિતમાં છે, નાના માણસના હિતમાં છે અને બાકી શિક્ષણ તરફ વધુ સમાજ વળે એ જાતના આપણા પ્રયાસો છે. બધા જ આગેવાનો એમાં સંમત છે. આવતીકાલે પણ મીટિંગ રાખે છે, પણ હું બહારગામ છું એટલે હાજર નથી. પરંતુ મારી સમાજને દરેકને વિનંતી છે કે આપ આપના ગામે ગામ દરેક સૂચનો, ગામની એકતા, બંધારણ એક થઈને પાળવું છે એવી મક્કમતા કરો, તાલુકા લેવલે મક્કમતા કરો અને પછી સામૂહિક ભેળા થઈને આપણા બધા જ મુદ્દા સામૂહિક મૂકશું અને બધા પાળશું એવી આશા અને અપેક્ષા છે. આપ સૌને આટલી મારી વિનંતી છે.